થરાદના પાવડાસણ ગામે સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ કરવામાં આવ્યો. થરાદના પાવડાસણ ગામે શ્રી સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ કરવામાં આવ્યો. આજે 2/9/2024 રોજ થરાદના પાવડાસણ ગામે સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ શ્રી પાવડાસણ પ્રાથમિક શાળાના ગુરુજીઓ દ્વારા રિબિન કાપીને કરવામાં આવ્યો. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ 9માં પ્રવેશ લઈ રહેલા તમામ બાળકોને કંકુ ચોખાથી તિલક કરી મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શૈક્ષણિક કીટના દાતા શ્રી અર્જણભાઈ વજાજી, રમેશભાઈ સવાજી રબારી, રામાભાઈ ચમનાજી રબારી તથા તમામ વિદ્યાર્થીઓને ગણવેશના દાતા શ્રી પંડ્યા શામળાભાઈ વશરામભાઈ તથા તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ગ્રીન બોર્ડ, પીવાના પાણી માટેના જગ અને ગ્લાસની વ્યવસ્થા દાતા શ્રી ઠાકોર દશરથભાઈ બાબુજી તરફથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ ગ્રામજનો દ્વારા 13,200 રૂપિયા રોકડાના શિક્ષણ કાર્યમાં સહયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સિધોત્રા ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર પ્રકાશભાઈ પટેલ, પાવડાસણ ગામના વહીવટદાર શ્રી ધનાભાઈ કે રબારી, તલાટીકમ મંત્રી શ્રી લલિતભાઈ પ્રજાપતિ, થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી કરશનભાઈ ગજાજી રબારી, પાવડાસણ સરકારી માધ્યમિક શાળાના શિક્ષક શ્રી અનરાજભાઈ H વાઘેલા અને શ્રી પાવડાસણ પ્રાથમિક શાળાના તમામ ગુરુજી, ગ્રામજનો, ગામના વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સાથ સહકાર આપનાર તમામ ગ્રામજનો, વડીલો અને આવેલ મુખ્ય મહેમાનશ્રીઓનો ગામનો યુવાએ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. જય હિન્દ, જય ભારત. આજ રોજ થરાદના પાવડાસણ ગામે શ્રી પાવડાસણ સરકારી માધ્યમિક શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત પાવડાસણ ગ્રામજનો સાથે પાવડાસણ પ્રાથમિક શાળાના શિક્ષકો અને પાવડાસણ ગામના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મિત્રો, અત્યારે સૌથી વધારે જો બાળકોને તકલીફ પડતી હોય તો એક ગામમાંથી દૂર ભણવા જવું પડે, એમાં ઘણી બધી તકલીફો પડે છે. એમાં ઘણી બધી બહેનો પોતાનું ભણવાનું છોડી દે છે. એ માટે સરકારશ્રીએ અલગ અલગ ગામડાઓની જે સરકારી માધ્યમિક શાળાઓની જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એમાં અમે સમસ્ત પાવડાસણ ગ્રામ વતી સાહેબ શ્રીનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જ્યાં પણ આવી શાળાઓનું ઉદ્ઘાટન થતું હોય ત્યાં આપણે સમસ્ત ગ્રામજનોએ આમાં સાથ સહકાર આપવો જોઈએ અને સહયોગ આપવો જોઈએ, જેથી કરીને આપણા બાળકો ભણી ગણી અને આગળ વધી શકે અને આ કાર્યમાં એ લોકો ક્યાંક ને ક્યાંક આપણને મદદરૂપ થઈ શકે. એ માટે આપ સૌએ સાથ સહકાર આપવો. જય હિન્દ, જય ભારત.